મિડલ ઇસ્ટમાં યુદ્ધ વચ્ચે અનેક ગુજરાતીઓ ફસાયા છે, સાથે સુરક્ષિત પણ છે, જેમાંથી ઘણા લોકો વતન ફરી રહ્યા છે। દુબઈ અને અબુધાબીમાં ફસાયેલા ખેડાના ગુજરાતીઓ હેમખેમ પરત ફર્યા છે। નડિયાદ બીએપીએસ મંદિરે 200થી વધુ યાત્રીઓ પરત ફર્યા છે। યોગી ઓવરસીઝ અને બીએપીએસ મંદિર મેનેજમેન્ટે યુએઈ સરકાર સાથે સંકલન સાધી એર અરેબિયા પ્લેનમાં યાત્રીઓને મુંબઈ મોકલ્યા હતા। યાત્રીઓને શાહજહાંથી મુંબઈ અને ત્યાંથી લક્ઝરી બસ મારફતે નડિયાદ લાવ્યા હતા। યાત્રીઓએ આપબીતી જણાવતા કહ્યું છે કે દુબઈમાં અત્યંત ખરાબ માહોલ હતો। સતત બોમ્બ ધડાકા અને ધુમાડાના ગોટે ગોટાથી ભયભીત થઈ ગયા હતા। એર અરેબિયા સાથે પણ સંકલન કરી ને બધું જેમ બને એમ જલ્દી બધા જે 200 યાત્રિકો હતા એ આપણા ઇન્ડિયામાં પરત નિર્વિઘ્ને પહોંચી જાય એના માટે એને સતત પ્રયત્ન કર્યા। ઈમેલ દ્વારા પણ જાણ કરી, બધી કન્ડિશનો પર જાહેરાત કરી કે અમે આ કન્ડિશન મારફતે આવી રીતના ગમે તે અમે ઇન્ડિયા માટે ઉતરવા માટે અમે તૈયાર છીએ, આપ અમને સહકાર આપો। તો આ બધી વિનંતીને માન આપી અને પૂજ્ય સંતો બીએપીના સંતોએ પણ ખૂબ ભાગબંદર ભજવ્યો અને ભોજનની વ્યવસ્થા પણ રસ્તામાં એમને પણ કરી આપી। તો આ કાર્ય નિર્વિઘ્ને પાર પડ્યું। धड़ाका संभळाता था, एक धड़ाका धुआं निकलता था, धड़ाका संभळाता था, पण अमे हेमखेम हाजर अमने शांति थे अहींया पहोंचाडे बधाना सपोर्ट थी। त्यां कौशल सरना बधाना संतोना आशीर्वाद थे बधे हेमखेम अमे सादा।